ભક્તો કથાને સાંભળ્યા પછી જે પરિવારની અંદર પરમ સુખની ઈચ્છા રાખતા હોય એ લોકો ખાસ અનુસંધાન રાખે. સાસુ માત્ર સાસુ મટી જાય અને માં બની જાય, સસરા સસરા મટી જાય અને બાપ બની જાય, વહુ વહુ મટી જાય અને ઘરની દીકરી બની જાય. પ્રશ્ન માત્ર તમારા સોલ્વ થઈ જશે. સાસુ પણ પોતાના દીકરાને વહુ પ્રત્યે વહુનો ભાવ નહીં, પોતાની દીકરીનો ભાવ કેળવે અને પરણીને સાસરે આવેલી વહુવારું પોતાના સાસુ સસરાની પ્રત્યે સાસુ સસરાની આ સગા મારા મા બાપ છે એ ભાવના જો કેળવે ભક્તો આ ધરતી પર સ્વર્ગ ખડું થઈ, ધરતી પર સ્વર્ગ ખડું થઈ જાય. તે જાજા ગોટાળા સ્વભાવના જ છે, સમજાય છે? સ્વભાવને જો સેટ કરી શકો, ભક્તો સાચું કહું, સ્વભાવને જે વ્યક્તિ સેટ કરી શકે દુનિયાના કોઈ પણ છડે જાય તો પરમ સુખને પામે. અને સ્વભાવને જે સેટ ન કરી શકે એ ભક્તો ભારતમાં તો શું દુનિયાના કોઈ પણ છડે જાય તો સુખી ન થાય, ભારતને છોડીને સ્વર્ગમાં જાય ને તો સુખિયા ન થાય. જેને સુખ જોતું હોય એને સ્વભાવ સેટ કરવા પડે ને કરવા જ પડે. અને ભક્તો સ્વભાવ સેટમાં જાજો ફેરફાર નથી કરવાનો. માણસ અપસેટ ક્યારે થઈ જાય તમને ખબર? સ્વભાવને સેટ ક્યારે નથી કરી શકતો. ફક્ત પોતાનો એકલાનો વિચાર કરે છે ને ત્યારે માણસ સ્વભાવને ક્યારે સેટ કરી શકતો નથી. જે વ્યક્તિ સ્વભાવને સેટ કરવા માંગતો હોય એ પોતાના સુખનો સંકલ્પ થાય એની સાથે સામલેવાળાના સુખનો જો વિચાર કરે તો તત્કાળ સ્વભાવ સેટ થઈ જાય. મને આટલું મળશે, સામેવાળાને શું મળશે? હું સુખને ઈચ્છું, મારા સુખને ખાતર સામલાવાળાને દુઃખ તો નથી થવાનું ને, એ તો દુઃખી નથી થવાનું ને. હું ફક્ત મારા સુખનો વિચાર કરતો રહું અને ભક્તો માનો કે દુનિયાનો સ્વભાવ સેટ થઈ જાય, જિંદગીમાં કદી ન થાય, જિંદગીમાં કદી ન થાય. હું થોડુંક સહન કરી લઈશ, હું થોડુંક ચલાવી લઈશ, પણ સામેવાળાને તકલીફ થાય એવું મારે થવા નથી દેવું. ભક્તો આટલી પ્રકૃતિ માણસને જન્મમાં જો ઘડાઈ જાય ને તો આ ધરતી પર જ ભક્તો સ્વર્ગ અહીંયા છે ને અક્ષરધામ પણ અહીંયા જ છે. ભગવાન સ્વામિનારાયણ પોતે બોલે